મહારાષ્ટ્રમાં શિવરાય પોતાના બાળ ભેરુને ભેગા કરીને અત્યાચારી મુસલમાનના રાજકારણીઓના વિરોધમાં ઊભા રહ્યા હતા. સમર્થ રામદાસ સ્વામીના એ શિષ્ય સ્વધર્મ અને સ્વરાજ્યના પ્રચાર માટે સર્વત્ર સંચાર કરતા હતા. લોકોના પ્રવચન, કીર્તન આદિથી સંવાદ સાધી લોક જાગૃતિ કરતા હતા. અત્યાચારી મોગલોના કદમ તળે જનતા કચડાતી જતી હતી. સાતારા વિભાગ પર વર્ચસ્વ ધરાવતા આદિલ શાહનો એક મોગલ થાણેદાર સંગમ માહોલીમાં રહેતો હતો, જે અત્યંત અત્યાચારી હતો. ગરીબ, બ્રાહ્મણ, ગોસાવી, વૈરાગ્યોને અત્યંત ત્રાસ આપતો હતો. સંધ્યા, સ્નાન, પ્રવચન, કીર્તન આદિ તેણે બંધ કરાવી દીધા હતા. આ જ સાતારા જિલ્લામાં શ્રી સમર્થના શિષ્ય ઉદ્ધવ સ્વામીનો મુકામ માહોલીમાં હતો. એમણે સ્નાન, સંધ્યા, પૂજા અર્ચના આદિ તો કર્યા, એટલું જ નહીં, કૃષ્ણમાઈના ઘાટ પર પ્રવચન પણ શરૂ કર્યું. પોતે બંધી કર્યા છતાં આ કોણ પ્રવચન કરનાર એમ વિચારી ચીડાઈ જઈ થાણેદાર ઉદ્ધવ સ્વામીને અટક કરી. તેમને તથા તેમને સાથેના લોકો અંધારા કોટડીમાં પૂરી દીધા. ગભરાઈને બધા લોકો ભાગી છૂટ્યા. એમાં સમર્થનો એક શિષ્ય પણ ભાગી છૂટ્યો. સમર્થ તે સમયે ચાફલામાં હતા. બીજે દિવસે શિષ્ય દોડતો ભાગતો ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, સ્વામીજી, ઉપાધિ આવી પડી છે. આપણા ઉદ્ધવ સ્વામીને થાણેદાર પકડી લીધા છે અને મારપીટ કરી જેલમાં નાખ્યા છે. બનેલી હકીકતને સાંભળીને સમર્થ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. કલ્યાણ સ્વામી પાસેથી એક લાકડી માંગીને તે ફટાફટ ઉઠી કાંઈ ખાધા પીધા વિના ઝપાટાબંધ ચાલીને સૂર્યાસ્ત પહેલાં તેઓ માહોલી પહોંચ્યા અને થાણેદારના વાડામાં પહોંચી ગયા. થાણેદાર હુક્કો ગગડાવતા આજુબાજુ નોકરો સામે પોતે કેવી રીતે પહેલો ગોસાવડાને પકડ્યો એની બડાઈ મારતા બેઠા હતા. એટલામાં જ સમર્થ ત્યાંથી આવી પહોંચ્યા અને એક જ ઝાટકે થાણેદારને બોચી પકડી ખેંચ્યો અને હાથમાં લાકડીથી એની જુડી નાખવાનો આરંભ કર્યો. થાણેદારના સેવકો મોંમાં આંગળા નાખીને જોતા રહી ગયા. સમર્થના રૂપે જાણે નરસિંહનો અવતાર જ સમક્ષ ખડ્યો હતો. આટલો કોપાવતાને સામે કોણ ઊભા રહી શકે? થાણેદાર સમર્થના પગે પડ્યા. સ્વામી, બચાવો, બચાવો, ખમા કરો, ખમા કરો એવી વિનમણી કરવા લાગ્યા. સમર્થે ગર્જના કરી, પહેલાં કાળ કોટડીમાંથી કેદ કરેલા બહાર કાઢ, મુક્ત કર. થાણેદાર સેવકોને આદેશ આપ્યો. અંધાર કોટડી ખોલવામાં આવી અને એ સાથે ઉદ્ધવ સ્વામી અને સમગ્ર મંડળી સમર્થન પગ પકડી લીધા. સમર્થના પ્રકોપના થાણેદાર પર પૂરેપૂરો પ્રભાવ પડ્યો હતો. સ્વામી, માફ કરો, મને માફ કરો એમ વારંવાર તે ક્ષમા માંગવા લાગ્યો. હવે આ પછી હું કોઈ છળકપટ કરીશ નહીં. ભજન, કીર્તન, પુરાણ બંધ પડશે નહીં અને કોઈના પર અન્યાય કરાશે નહીં. કોઈને પણ જબરજસ્તીથી વટલાવશે નહીં. કુરાન પર હાથ મૂકીને એણે આવી કસમ ખાધી, શપથ લીધી. એ પછી સમર્થના કોપરાગ સમ્યા અને દયાળુ અંતઃકરણથી તેમને થાણેદારને ક્ષમા તો કરી, પણ સાથે સાથે એને લાગેલા મારના ઘા પર પોતે જ ઝાડ પાલો વાટી મલમ બનાવીને પાટપટ્ટી કરી. સમર્થ સવારથી ભૂખ્યો છે એની ખબર પડતાં જ ગામ લોકોએ સમર્થને સાથે સાથે ઉદ્ધવ સ્વામી અને એમની મંડળીને પણ જમવાની વ્યવસ્થા કરી. એ રાતે માઉલીના ઘાટ પર સર્વ પ્રાણી માત્ર ઈશ્વરના સંતાનો છે. સૌની સાથે સંભાવપૂર્વક જીવો. આ સૂત્રનો આધાર જુદા જુદા દાખલા, દ્રષ્ટાંતો આપી અતિશય પ્રભાવી પ્રવચન સમર્થરે આપ્યું. મિત્રો, જુલ્મ, અત્યાચાર થતા હોય ત્યારે માત્ર નિષ્ક્રિય પ્રેક્ષક બની રહેવું એ બરોબર નથી. યોગ્ય માર્ગથી અત્યાચારનો પ્રતિકાર કરવો જોઈએ. શાસ્ત્ર, ધર્મ, સાધનાના આ મહત્ત્વને સમર્થન રામદાસ લોકોને વારંવાર સમજાવતા રહ્યા અને શિવરાય, શિવાજી સ્વરાજ્યની સ્થાપના યોગદાન આપ્યું. બોધ: બળકટથી બળકટનો બનો, ઉદ્ધવથી થાવ ઉદ્ધવ. ખટપટિયા સાથે કરો સામનો ખટપટથી.